કિડ્સ વેર 26 ના અંદર તો મળે છે, પણ આને આપણે કેટલામાં સેલ કરી શકીશું? શું તમને ખ્યાલ છે? અને જો નહીં ખ્યાલ હોય કે 26 વાળા કિડ્સ વેર તમે કેટલામાં સેલ કરી શકશો, તો આજે આપણે વિડીયોના અંદર એ જ જોવાના છે. અને 26 ના તો શું, આપણે 50 ના પણ કિડ્સ વેર જોઈશું, 100 ના પણ જોઈશું, 500 ના પણ જોઈશું, 1000 ના પણ જોઈશું. અને એ માર્કેટ પ્રાઇસ ના અંદર કેટલામાં સેલ થશે, કેટલું તમારું માર્જિન રહેવાનું છે, એ આપણે બધું જોવાના છે આ વિડીયોના અંદર. અને ગર્લ્સ અને બોયઝ ના અંદર સરસ મજાની એકદમ બ્યુટીફુલ અને પ્રીમિયમ વેરાયટીઝ આવી ગઈ છે. કઈ વેરાયટીઝ રહેવાની છે જોવા માંગતા હોય તો વિડીયોને ન કરતા સ્કીપ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ ઉપર. તો મિત્રો, આજે સરસ મજાના હું તમારા માટે કિડ્સ વેરની વેરાયટીઝ લઈને આવી ગઈ છું, જ્યાં તમને 26 થી લઈને 2000 ની કિડ્સ વેરની વેરાયટીઝ જોવા મળી જવાની છે. અને કઈ વેરાયટી રહેવાની છે 26 ની અને કઈ વેરાયટી છે 2000 ની જોવા માંગતા હોય તો આપણે આ વિડીયોના અંદર જ જોવાના છે. અહીંયા તમને સરસ મજાના કિડ્સ વેરની વેરાયટીઝ જોવા મળી જશે. ગર્લ્સ અને બોયઝ અંદર ધમાકેદાર કલેક્શન્સ આવી ગયું છે અને સ્પેશિયલી સમર કલેક્શન્સ રહેવાનું છે. તમને બધાને ખ્યાલ છે, જુઓ મિત્રો, આપણે ગરમીઓના કપડાં પહેરીએ કે નહીં પહેરીએ, પણ બાળકોને પહેરાવવા પડતા હોય છે, કારણ કે એમને ઠંડી પણ જલ્દી લાગતી હોય, ગરમી પણ જલ્દી લાગતું હોય અને ચોમાસું પણ જલ્દી પકડી લેતું હોય, એટલા માટે. કારણ કે એમની ઇમ્યુનિટી પાવર નાના હોય ને ત્યારે સ્લો હોય, એટલા માટે. બાકી કલેક્શન્સની વાત કરું તો અહીંયા તમને ધમાકેદાર ગરમીનું કલેક્શન જોવા મળી જવાનું છે. એટલે કે ગરમી આપવા વાળું કલેક્શન નહીં ભાઈ, ગરમીથી બચાવવા વાળું કલેક્શન અહીંયા તમને જોવા મળશે, જ્યાં તમને સમર સ્પેશિયલ અંદર કોટનના એકદમ સરસ મજાના કલેક્શન્સ જોવા મળી જવાના છે. સ્ટોકની વાત કરું તો અહીંયા તમે સ્ટોક પણ ભરપૂર જોઈ શકશો. અહીંયા તમને સ્ટોક પણ એકદમ ભરપૂર જોવા મળી જવાના છે. કોર્ડ સેટ્સ જોઈએ કે પછી તમને ખાલી ટી શર્ટ્સ જોઈએ કે પછી ખાલી તમને શોર્ટ્સ જોઈએ કે પછી ઝબલા જોઈએ, દરેક ટાઈપના આપણા પાસે કલેક્શન્સ અવેલેબલ જોવા મળી જશે. 26 થી લઈને 2000 સુધીની વેરાયટીઝ છે. એજ કેટેગરીઝની વાત કરી લઈએ તો એજ કેટેગરીઝના અંદર તમને ન્યૂ બોર્ન થી લઈને 12 વર્ષના બાળકના કપડા જોવા મળી જશે. બાળક એટલે કે છોકરીની છોકરા બંનેના વેડિંગ માટે જોઈએ કે પછી ડેલી યુઝ માટે જોઈએ, બધા કલેક્શન્સ આપણા પાસે આવી ગયા છે. અને કલેક્શન્સની વાત કરું તો સરસ મજાની અહીંયા તમને 26 ના પણ કલેક્શન્સ જોવા મળશે. આ જે કલેક્શન છે તે 26 નું નથી, પણ હા, આપણા પાસે 26 થી તમને કલેક્શન્સ જોવા મળી જવાના છે. ઝબલા હોય કે પછી ન્યૂબોર્ન બેબીને પહેરાવવા વાળા કપડા હોય તે તમને 26 માં મળી જતા હોય છે. પણ હવે આ સવાલ છે કે 26 ના અંદર કલેક્શન્સ મળે છે, 26 માં તો કલેક્શન્સ મળે છે, પણ એને વેચી કેટલામાં શકીએ? જો મિત્રો, આપણી ક્વોલિટી આપણા એરિયા અને આપણા કસ્ટમર ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલામાં સેલ કરી શકો. બટ મિનિમમ આપણે વાત કરીએ ને, મિનિમમ પર તમે એના અંદર 20 કે 30 રૂપિયાનું માર્જિન મૂકી શકશો. એટલે કે જે 26 નું કલેક્શન છે ને, તે આપણે ના કરીને પણ 40-50 માં વેચી શકીશું. એટલું તમે માર્જિન મૂકીને તમારા એરિયા પ્રમાણે સેલ કરી શકશો. બાકી કલેક્શન્સની વાત કરું તો આ કઈ કલેક્શન નથી, આ તો ખાલી રૂમાલ છે. હવે તમને બધાને ખ્યાલ છે કે નિયોન બેબીને આ ટાઈપના રૂમાલ પણ જોઈતા હોય છે. હવે શરદીઓના અંદર આપણે ગોદડી યુઝ કરતા હોય, પણ ગરમીઓના અંદર આપણે એ યુઝ ન કરી શકીએ, એટલા માટે આ ટાઈપના રૂમાલ આવતા હોય છે. બાકી આના અંદર તમને જે વાત કરું રૂમાલની, તો અહીંયા તમને એક પેકના અંદર કંઈક 2 રૂમાલ જોવા મળી જશે. આ જુઓ, બંનેના કલર અલગ અલગ છે, અલગ અલગ ટાઈપનું છે. અહીંયા તમે બાળકનું કંઈક હેડ મૂકી શકો, માથું મૂકી શકો અને સરસ મજાની અહીંયા તમને પેટર્ન પણ જોવા મળી જશે. આ છે ન્યૂ બોર્ન બેબીના માટે. કલર વેરાયટીઝની વાત કરું તો અહીંયા તમને અલગ અલગ ટાઈપના કલર વેરાયટીઝ તમને જોવા મળી જશે. આ તમે જોઈ શકો, અલગ અલગ ટાઈપની કલર વેરાયટીઝ તમને અહીંયા મળવાની છે. અને બાકી કલેક્શન્સની વાત કરું તો હું તમને 1 બાય 1 પહેલા મને છે ને છોકરીઓના કલેક્શન્સ બહુ જ વધારે ગમે. અને ઇવન આપણા જે વ્યુઅર્સ છે, આપણા જે કસ્ટમર છે, ઇવન બધા લોકોને છોકરીઓના કલેક્શન્સ બહુ જ વધારે ગમતા હોય છે, કારણ કે એના અંદર વેરાયટીઝ બહુ જ સરસ હોય છે અને બહુ જ વધારે હોય છે. પણ હા, આપણા પાસે બોયઝ અંદર પણ એટલી જ વેરાયટીઝ છે. તો ફર્સ્ટલી આપણે ગર્લ્સથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા તમને ગર્લ્સનું એકદમ સરસ મજાનું પિંક કલરના અંદર આ ટાઈપનું ફ્રોક જોવા મળવાનું છે. તમે જોઈ શકો કે કેટલું ક્યુટ આખું આ ફ્રોક છે. જ્યાં ફેબ્રિકની વાત કરું, 100% પ્યોર આના અંદર ફેબ્રિક લીધું છે કોટનનું. અહીંયા તમે જોઈ શકો લાઇનિંગ પણ મૂકી છે, એટલે કે ક્વોલિટીના અંદર જરાક પણ કોમ્પ્રોમાઇઝ નહીં. અને ફ્રોક એટલું ક્યુટ છે ને કે નાનું બાળક એટલું સરસ દેખાશે અને એને કમ્ફર્ટેબલ પણ લાગવાનું છે જો આ ફ્રોક આખો દિવસ વેર કરે તો. પણ આપણને બધાને ખબર છે કે આપણે નાના બાળકના કપડાં ચેન્જ કરતા જ હોઈએ છીએ વારે ઘડી, તો એ વસ્તુ છે. તો આ બહાર આવવા જવા માટે એકદમ પરફેક્ટ આઉટફિટ છે. અહીંયા તમને બોટમ પણ જોવા મળી જશે. આ ફ્રોક રહેવાનું છે. અને આ ટાઈપના કલેક્શન તમને અહીંયા કંઈક 200 કે 150 ના અંદર મળી જતો હોય છે, જે માર્કેટના અંદર 300, 350, 400 ની પ્રાઇસ રેન્જના અંદર તમે સેલ કરી શકશો. હવે આપણે જોઈએ કંઈક બીજું, ટોપ અને બોટમનું. હવે આપણે જોયું, પહેલે તો આપણે જોયું ફ્રોક, હવે આપણે જોઈ લઈએ ટોપ અને બોટમ છે. તમે અહીંયા જોઈ શકો, ટોપની ફેબ્રિકની વાત કરું તો ટોપનું ફેબ્રિક અહીંયા તમને મિક્સ જોવા મળી જવાનું છે. બોટમનું ફેબ્રિક પણ બહુ જ વધારે લાઇટ વેટેડ છે. ફેન્સી બોટમ અહીંયા રહેવાની છે. કલર એકદમ લાઇટ છે, જેથી ગરમી ઓછી લાગશે. બાકી આ બધા કલેક્શન્સની વાત કરો, બધા કલેક્શન્સ તમને આ ટાઈપના બોક્સ પેકેજિંગ
પેકેજિંગના અંદર જોવા મળી જવાના છે, બોક્સ પેકેજિંગના અંદર છે, પ્રીમિયમ બોક્સ પેકેજિંગના અંદર છે. અને બાકી કલેક્શન્સની વાત કરું, તમે જોયું હશે ને કે કેટલોગ કલેક્શન્સ હોય છે, કેટલોગ આર્ટિકલ્સ હોય છે, જે છે મેલ્સના અંદર, ફિમેલ્સના અંદર, તો એ ટાઈપના બાળકોના અંદર પણ કેટલોગ આર્ટિકલ્સ હોય છે, જે તમે આ જોઈ શકો. આ જુઓ, અહીંયા તમને કેટલોગ જોવા મળી જશે. આ ટાઈપનું આખું આ આઉટફિટ છે, જ્યાં તમને આની આ ટોપ મળી જશે. બહુ જ વધારે બ્યુટીફુલ છે, ડેનિમ ટેમ્પરરી પ્રિન્ટ છે. અને આ ફેબ્રિક જે છે ને તે ડેનિમ ફેબ્રિક નથી. હા, આ ડેનિમ છે, બટ આ ડેનિમ નથી. અને આ છે કોટનનું, અને આ ડેનિમ ફેબ્રિક પણ એકદમ કમ્ફર્ટેબલ છે. લિટરલી બહુ જ વધારે સોફ્ટ ફેબ્રિક છે. અને અહીંયા તમને સરસ એવું ક્યુટ બેલ્ટ પણ જોવા મળી જવાનું છે, જ્યાં તમે અહીંયા પણ એડજસ્ટ કરી શકો. તમને જે છે બોટમ ઉપર લગાવવું હોય તે પણ તમે લગાવી શકો. ઇલાસ્ટિક બેઝ આની બોટમ રહેવાની છે. તો આ ટાઈપના તમને ગર્લ્સના કલેક્શન્સ મળી જશે. અલગ અલગ ટાઈપના ફ્રોક જોઈતા હોય, ટી શર્ટ્સના જોઈતા હોય, કે ટી શર્ટ અને બોટમના જોઈતા હોય, દરેક ટાઈપના અહીંયા કલેક્શન છે. આ જુઓ, બહુ જ વધારે બ્યુટીફુલ આર્ટિકલ્સ તમને આ ટાઈપના ગર્લ્સના જોવા મળી જશે. હવે આપણે જોઈ લઈએ કઈ બોયઝના કલેક્શન્સ. બોયઝના કલેક્શન્સના અંદર બેસિકલી તમને કઈ આ ટાઈપના ટી શર્ટ અને બોટમના આર્ટિકલ્સ જોવા મળી જવાના છે. કલર વેરાયટીઝની વાત કરું, અહીંયા તમને ભરપૂર કલર વેરાયટીઝ મળી જશે. અને આ યુનિસેક્સ કલર કલેક્શન છે. ગર્લ્સ અને બોયઝ બંને વેર કરી શકશે તે ટાઈપના. હવે ખાલી હું તમને બોયઝના પણ બતાવી દઉં. જુઓ, લોંગ સ્લીવ્સના જોઈતા હોય, લોંગ સ્લીવ્સના જોવા મળી હશે. શોર્ટ સ્લીવ્સના જોઈતા હોય, શોર્ટ સ્લીવ્સના જોવા મળી હશે. આ ટાઈપના ફેસ્ટિવલ્સ કે કઈ ફંક્શન, નાના મોટા ફંક્શન માટે જોઈતા હોય તે પણ મળી જવાના છે. કલેક્શન્સની વાત કરું, ભરપૂર અહીંયા તમને કલેક્શન જોવા મળી જશે. શોર્ટ્સ બોટમ જોઈએ, લોંગ બોટમ જોઈએ, દરેક ટાઈપના આપણા પાસે બોટમના પણ કલેક્શન્સ અવેલેબલ છે. ટી શર્ટ અને મોસ્ટલી છોકરાના અંદર ટી શર્ટ અને બોટમમાં જ આ ટાઈપના શોર્ટ્સ બોટમ બહુ વધારે ચાલતા હોય. તો આ ટાઈપના કલેક્શન છે. અને આ એવા કલેક્શન જે છે 500ની રેન્જના અંદર, આ બધા જેટલા પણ હોય તમને કલેક્શન બતાવ્યા 500ની અંદરની રેન્જના છે, જે માર્કેટના અંદર 700, 800, 900 કે પછી 1000 સુધી તમે સેલ કરી શકશો. તે ટાઈપના કલેક્શન છે. અને જેમ કે હું તમને કીધું ને કે 26નું કલેક્શન તમે માર્કેટના અંદર 40 કે 50 રૂપિયામાં આરામથી સેલ કરી શકો. બાકી તમારા એરિયા મુતાબિક તમે કલેક્શન્સ વેચી શકો. તે ટાઈપના કલેક્શન્સ હોય છે. તો માર્જિન કેટલું મૂકવું એ મિત્રો તમારા એરિયા ઉપર ડિપેન્ડ કરતું હોય. પણ હા, મિનિમમ તમે કોઈ પણ જેમ કે 500નું કલેક્શન તમે વેચો છો તો એના અંદર તમે 150 કે 200નું માર્જિન મૂકી શકો. 26નું કલેક્શન મૂકો છો તો એના તમે 20 થી 30 રૂપિયાનું માર્જિન મૂકી શકો. તો એટલે કે માર્જિનની વાત કરીએ, આપણે 30 to 40% માર્જિન પકડીને ચાલી શકીએ. અને જો સારો એરિયો હોય તો 90 to 100% પણ આપણે માર્જિન પકડીને ચાલી શકીએ. એ તમારા કલેક્શન ઉપર ડિપેન્ડ કરતું હોય. બરાબર. તો અહીંયા તમને હાઈ ક્વોલિટી, લો પ્રાઇસ રેન્જ અને એકદમ ફેન્સી આર્ટિકલ્સ જોવા મળશે. સિઝનેબલ અહીંયા તમને બધા કલેક્શન્સ મળી જતા હોય છે. અને જો તમને પણ આ ટાઈપના આર્ટિકલ્સ કે આ ટાઈપના કલેક્શન પરચેસ કરવા હોય તો ફટાફટથી વિઝિટ કરજો ક્યાં અજમેરા ફેશન. અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર આજે જ કોલ કરો. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. થેન્ક યુ.